પૈસામાં જાદુ હોય છે. કોકને 10-20 હજાર ઉધાર આપો પછી ગાયબ થઈ જાય. અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે હારું આ બે ભેગા છે, નકર 2 ઘર બરબાદ થાત. વાંઢાઓને એક સૌથી મોટો ફાયદો એ હોય છે કે એના છૂટાછેડા નથી થતા. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે. લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? જે લોકો સવારે મોડા ઉઠે છે ને એ આળસુ નથી હોતા સાહેબ, એના સપના મોટા હોય છે એટલે જોતા વાર લાગે છે. એક ક્લાસમાં મેડમે માય ટીચર વિશે અંગ્રેજીમાં નિબંધ લખવા છોકરાઓને કીધું. 5 મિનિટ થઈ, એક છોકરો ઉભો થયો કે મેડમ હરક પદુડીને ઇંગ્લિશમાં શું કહેવાય? મારી પત્ની મારી બધી જ વાતો માને છે અને એમાંય પાછું એક પણ જાતની માથાકૂટ કે દલીલ વગર. એવું મને કાલે સપનું આવ્યું. સિરિયલમાં બતાવી રીતે રાક્ષસો શું એટલા બધા ખુશ રહેતા કે આખો દિવસ હસતા જ રહેતા? આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ, તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય, પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે, એનું નામ પરિવાર. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. તો પૂછવાનું એ હતું મિત્રો કે કોઈની પાછળ આદુ ખાઈને પડી જવું હોય તો કેટલા કિલો આદુની જરૂર પડે? આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગશો. કાલે કરિયાણાની દુકાને એક છોકરી પૂછતી હતી કે ભાઈ આ 12 રૂપિયા વાળી મેગીના કેટલા આપવાના? પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. એની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ 11 માં કરોડપતિ બનવાના સપના જોવે છે. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી યારે કરવા. ઈ બપોરે 3 કલાક તો સુઈ જાય એટલે સુઈ જ જાય, એટલે 3 કલાક તો શાંતિ. કા પાર્ટી હું હાલે? મળો કોક દીક, ચા પાણી પી, તમારા ખર્ચે. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. એક સળગતો પ્રશ્ન એ છે કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય છે તો ટુવાલ મેલો કેમ થાય છે? એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે
કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ ઉનાળામાં બાઇકની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ. પત્ની મને આજે કે તમે એક ખાશો કે બે? મેં કીધું રોટલી પરોઠું કે ભાખરી એવી કઈક ચોખવટ તો કર, અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. પત્ની મને આજે કે તમે એક ખાશો કે બે? મેં કીધું રોટલી પરોઠું કે ભાખરી એવી કઈક ચોખવટ તો કર, અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. ડોક્ટરે એક બેન ને કીધું તું કે હમણાં ખાલી મગજ ખાવ. વેદુના એ બેન આખા ઘરનું મગજ ખાય છે. જીવનમાં ડુંગળી જેવા બનો સાહેબ. કોક તમારા છોતરા કાઢે ને તો એની આંખમાં આંસુ આવી જાય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ ત્રણ વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. પેલા બે માણસ ઝઘડતા ને ત્યારે ત્રીજો છોડાવવા આવતો, હવે ત્રીજો વિડીયો ઉતારવા માંડે. કાલે હું સપનામાં ચંદ્ર સુધી જઈ આવ્યો, પણ પછી જીઓનો ટાવર નો પકડાનો ને પાછો આવતો રહ્યો. તમે તમારી અંદર રહેલી ખૂબીઓ શોધો સાહેબ. ખામીઓ શોધવા માટે તો ભગવાને પત્ની બનાવી જ છે. ઇતિહાસ ગવાહ છે સાહેબ. દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. છોકરો મોઢું ધોવે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક બહાર જવાનું છે, અને છોકરી મોઢું ધોઈ લે ને એટલે સમજી લેવાનું કે હવે એ ક્યાંય જવાની નથી. જિંદગીમાં કોઈની સાથે બોલીને ન બગાડો સાહેબ. એના કરતા એકવાર મેથી પાક ચખાડી દો તો કાયમ માટે તમારે બોલવાની જરૂર નહીં પડે. જરૂરી નથી કે બધા સંબંધ લોહીના જ હોય. અમુક સંબંધો લોહી પીનારાના પણ હોય છે. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. દુનિયામાં સૌથી મોટો દગો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દે છે. ઘરે જાન આવી ને તો વધાવા ફટાકડા ફોડ્યા, તો એ કોઈ ફટાકડા ફૂટ્યા નહીં. વરરાજો બહુ ને કે હવાઈ ગયા લાગે છે, બાકી હવારે તો જોરદાર ફૂટ્યા હતા. બહુ કે હવે હું આવી ગઈ છું ને, ફટાકડા તો શું તમે હવાઈ જાઓ. વાલી મીટિંગમાં એક છોકરાના પપ્પા ક્યારના મેડમ સામું જોતા હતા. મેડમ થી રહેવાનું નહીં કે બસ આવું જ ધ્યાન તમારા છોકરા ઉપર રાખો. હમણાં એક ગાડી પાછળ લખ્યું હતું કે ફેરા માટે મળો. તે બે ત્રણ વાંઢાવે ફોન કર્યા કે અમારે 4 ફેરા ફરવા છે. અરે ઓલા ભાઈ કે એ ફેરાની વાત નથી, માલ સામાનના ફેરા માટે મળો. શિક્ષક છોકરાઓને કહે એક દિવસ એવો આવશે કે જયારે આ પૃથ્વી ઉપર પાણી ખલાસ થઈ જશે અને બધા જીવ જંતુ મરી જશે. તો એક છોકરો ઉભો થઈને કહે પણ સાહેબ અમને એટલું કયો કે એ દિવસે અમારે નિશાળે આવવાનું કે નહીં. એક ભાઈને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. બોલો કે સાહેબ હું એ જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝ ની વાત કરું છું ભાઈ. એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરું? બાબા કે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર. મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે. હેલ્મેટ અને પત્નીમાં શું સમાનતા છે ખબર છે? બેને માથે ચડાવો ને એટલે જીવ બચેલો રહે. કરવડીએ આજે મને પૂછ્યું કે ભા તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભા તારે ધાણા દાળ ખાધી.
84 લાખ ફેરા ફરો ત્યારે અમૂલ્ય માનવ જીવન મળે, પણ પછી 4 જ ફેરા ફરો ત્યારે આ માનવ જીવનની પથારી ફરે. અમુક લોકો સ્ટેજ ઉપર બેઠેલા મંત્રીજીને કાનમાં પૂછી આવે કે સાહેબ ઠંડુ લઈ આવું કે ગરમ. પછી બીજે દિવસે એનો ફોટો મૂકે કે મંત્રીજી સાથે ચર્ચા કરતા. વાહ! તમે ભલે ગમે એવા દિલફેક આશિક હોય, પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને, એવું તમારી પાસે ન હોય. છોકરાને લઈ અને પરિવાર છોકરી જોવા ગયો. છોકરી વાળાએ તો છોકરીના વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરીની તો તમને શું વાત કરવી, એનો કંઠ કોયલ જેવો, આંખ હરણ જેવી, ડોક મોરલા જેવી, ચાલ હંસ જેવી અને સ્વભાવ તો ગાય જેવો છે. તો ઓલા સામે વાળા કે તમારી દીકરીના એકોય લખણ માણા જેવા છે. પ્રેમિકા એના પ્રેમીને કે હું તારા જીવનના તમામ સુખ દુઃખમાં સાથે રહીશ. બોલો કે એમ, મારે 2 લાખનું દેણું છે તો 1 લાખ દે ને. તેદુની પ્રેમિકા દેખાણી નથી. એક એવો સજીવ કે જેને મારવામાં માણસોને પાપની લાગણી થતી જ નથી, ઉલટાની મજા આવે, એનું નામ છે મચ્છર. ગુજરાતી મા બાપ કોઈ દિવસ કોઈ વાત માટે ના નો કહે, એ ખાલી એટલું જ કહે કે તારે જે કરવું હોય કર, અમે કોણ તને કહેવા વાળા. દોસ્તારના ઘરેથી નીકળતો હતો ને તો ચાવી કાઢવા ખીચામાં હાથ નાખ્યો તો દોસ્તારની ડોટી પત્ની કે રહેવા દો, છોકરાઓને કાંઈ ન આપતા, ધરાર 100 રૂપિયા આપવા પડ્યા. અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોઢા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. આ મહિને ગિફ્ટના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. મહિલા પાયલોટ સાથે મોટે ભાગે એક જેન્ટ્સ પાયલોટ રાખવામાં આવે જ છે, કારણ કે પ્લેન ઉડતા ઉડતા જો મહિલા પાયલોટ નો મૂડ બદલે અને એમ કહે કે નથી ઉડાડવું જાઓ, તો ઓલો ભાઈ હેન્ડલ કરી લે. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ નો કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને હુઈ ગયો. પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. નસીબનું કોઈ છીનવી નથી શકતું સાહેબ. મહિલાઓ જે બટેટા ખરીદતી વખતે ખરાબ બટેટા તારવી નાખે છે ને, એ જ બટેટા એને પાણીપુરી સ્વરૂપે પાછા મળે છે. તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠીનો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત.
સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નહોતો આવતો, આટલા દી હતો ક્યાં? ઓલો કે સાહેબ મને બર્ડ ફ્લૂ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લૂ તો પક્ષીમાં ન થાય. ઓલો કે સાહેબ તમે મને કેદી માણા હેમજો, દરરોજ મરઘો તો બનાવો છો. કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય, અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય. કાલે બસમાં જાતો તો ને, એક છોકરી સ્માઈલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે, જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવવો. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે ત્રીજું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષ કે બોલો ભાઈ શું નડે છે? બોલો કે દીવથી આવતા નાનું એવું ચેકપોસ્ટ નડે છે. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. આજે મેં પાણીને ઉલ્લુ બનાવ્યું, ગરમ તો કર્યું પણ નાયું જ નહીં. ઠેંગો ઠેંગો ઠેંગો. ભગવાને તમામને પૃથ્વી ઉપર કોઈને કોઈ હેતુ માટે મોકલ્યા છે. જો તમને તમારો હેતુ ન મળે ને તો સમજી લેવું કે તમને ખાલી આરામ કરવા માટે મોકલ્યા છે. ખોટું ટેન્શન ન લેવું. ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો. બોલો કે આ બનાવી દે ને. એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે. બોલો કે તો રહેવા દે ભાઈ. વ્યસન મુક્તિ વાળા ગામડે વ્યસન નો સર્વે કરવા ગયા. એક બાપા બીડી પીતા હતા ને ત્યાં જઈને કે બાપા આ બીડી છે ને એ ધીમું ઝેર છે. તો બાપો કે તો આપણે ક્યાં ઉતાવળ છે? મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું મેં? એ તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે એ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હળી આવે, પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગું હથિયાર છે, ચાવી. જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કેજો. મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી છે. આઈડીમાં મસ્તીનો ફોટો જોઈ સાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી. ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. તમને ખબર છે આપણે ત્યાં ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે? કે ઉઠ, ઉભો થા, તારી નીચે પડી છે. અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો. બિલ્લા પહેર્યા કે નહીં? માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જયારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે છે? હમણાં એક બસની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટનો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે.